નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, આશા રાખું છું કે તમારી દ્વિતીય પ્રિલિમ પરીક્ષા ખૂબ જ સારી ગઈ હશે અને હવે સારી રીતે તમે ધોરણ 12 ની અથવા 10 ની 26મી ફેબ્રુઆરી વર્ષ 2026 થી શરૂ થનારી બોર્ડ પરીક્ષાની તૈયારી અહીંયા કરી રહ્યા હશો. મિત્રો, ધોરણ 12 અને ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા સંદર્ભે જ આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી તમને સાબિત થવાનો છે, કારણ કે આજના આ વિડીયોમાં એવા મહત્વપૂર્ણ મુદ્દા અંગે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું, જેના અંગેની કન્ફ્યુઝન, જેના અંગેની મૂંઝવણ દરેકે દરેક વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોને હોય છે. ચાલો મિત્રો, હર હંમેશની જેમ તમારો પ્રેમ બતાવતા આ વિડીયોને પણ લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ મુદ્દા અને બાબત અંગે એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. અને આ સિવાય મિત્રો, જો આપ શ્રી ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત આપણી ચેનલ ઉપર પધાર્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા આપને જોવા મળતા રહે. મિત્રો, થંબનેલ જોઈને તમે સમજી તો ગયા જ હશો કે અહીંયા આપણે શેની ચર્ચા જે છે તે અહીંયા કરવા જઈ રહ્યા છીએ, પરંતુ તેની સાથે ને સાથે જ મિત્રો સૌથી ખાસ વાત અહીંયા વિદ્યાર્થી મિત્રો માટે એ આવી જાય છે કે વિદ્યાર્થીઓ અવારનવાર એક પ્રશ્ન મને હંમેશા પૂછે કે સર, અમારે જો હાલમાં બોર્ડ પરીક્ષા અંગેની તૈયારી કરવી છે, બોર્ડ પરીક્ષા અંગેનું વાંચન કરવું છે, તો અમે એટલા બધા કન્ફ્યુઝ છીએ કે અમારે અહીં તૈયારી શેમાંથી કરવી. અમુક વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ, શું અમે અહીંયા પાઠ્યપુસ્તકમાં છીએ? અમુક વિદ્યાર્થી પૂછે કે શું સર, અમે અહીંયા ગાલા અસાઇનમેન્ટ કે પછી અન્ય કોઈ પેપર સેટમાંથી તૈયારી કરીએ? અથવા અમુક વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે કે સર, શું અમારે પાછલા વર્ષના પેપરોમાંથી તૈયારી કરવી જોઈએ? મિત્રો, આ ત્રણ બાબતોને આપણે થોડીક વિગતવાર રીતે જે છે તે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે ભાઈ પેપર અહીંયા શેમાંથી આ વર્ષે બનેલા છે, અને આ વર્ષે જ નહીં, દર વર્ષે પેપર આ ત્રણેયમાંથી શેમાંથી બનાવવામાં આવે છે, અને અહીં તમારે તમારી તૈયારી કેવી રીતે અહીંયા કરવી જોઈએ. મિત્રો, સૌથી પહેલામાં પહેલું તો આપણે વાત કરીએ આપણા ભગવદ્ ગીતા રૂપી એવા આપણા પાઠ્યપુસ્તકની. જો ભાઈ, તમે ધોરણ 10 ની અંદર છો કે ધોરણ 12 ની અંદર છો, એક વાત તમારે તમારા મગજની અંદર ફિટ રાખવાની છે કે ભાઈ પાઠ્યપુસ્તક એ આપણી ભગવદ્ ગીતા છે. કેમ? કારણ કે તમારું અસાઇનમેન્ટ હોય, બરાબર, કે અસાઇનમેન્ટ સિવાય કોઈ પણ પ્રકારના જૂના વર્ષના કદાચ માની લો કે અહીંયા પેપરો હોય, આ બધી જ વસ્તુઓ શેના આધારિત હશે? તો કે પાઠ્યપુસ્તક આધારિત. શું અસાઇનમેન્ટ ઉપરથી પાઠ્યપુસ્તક બન્યું છે? ના ભાઈ, પાઠ્યપુસ્તક ઉપરથી અસાઇનમેન્ટ બનેલું છે. તો તમારે હંમેશા પહેલી પ્રાયોરિટી, પહેલી પ્રાથમિકતા તમારા પાઠ્યપુસ્તકને જ આપવાની છે. સાહેબ, પણ પાઠ્યપુસ્તક તો ઘણું મોટું છે, ચેપ્ટર્સ તો ઘણા મોટા છે, અમે કઈ રીતે યાદ રાખીએ? ભાઈ, બહુ જ સિમ્પલ વસ્તુ છે. શરૂઆત હંમેશા તમે જે છે તે નાના પ્રશ્નોથી કરો. નાના પ્રશ્નો જેવા તમારાથી જાય એટલે ત્યારબાદ તમારે જવાનું છે ભાઈ અહીંયા મોટા પ્રશ્નો તરફ, બરાબર છે. પછી ધીમે ધીમે ક્રમબદ્ધ રીતે તમારી તૈયારીને તમારે જે છે તે અહીંયા આગળ વધારતા જવાનું છે. પણ યાદ રાખજો, પાઠ્યપુસ્તક જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમારા અસાઇનમેન્ટ કરો કે ગમે તે કરો, બધી જ વસ્તુઓ ભાઈ અહીંયા નકામી છે. અમુક લોકો કહે છે કે સાહેબ, આ અસાઇનમેન્ટમાંથી આટલા ટકા પૂછાય છે, આ અસાઇનમેન્ટમાંથી આટલા ટકા પૂછાય છે. દરેકનો કમાવાનો ખાવાનો ધંધો છે, બરાબર છે. દરેક વ્યક્તિએ જે પણ અસાઇનમેન્ટ બનાવ્યા છે શેમાંથી બનાવેલા છે? ભાઈ પાઠ્યપુસ્તકમાંથી. તો તમારે ઇનડાયરેક્ટલી અસાઇનમેન્ટ તૈયાર કરીને પાઠ્યપુસ્તક જ તૈયાર કરવું છે, બરાબર. તો સીધી સીધી શરૂઆત આનાથી જ કરો ને. અને વાર ક્યારે પણ નથી થતી, વાર તો આપણે કરીએ છીએ, બરાબર છે. તો પાઠ્યપુસ્તક ઉપર સૌથી પહેલું તમારે ધ્યાન આપવાની જરૂર છે. બીજું, જો તમને મિત્રો અહીંયા એ જણાવો કે અહીંયા બોર્ડના ચાલુ વર્ષના પેપરો શેમાંથી તૈયાર થયા છે, તો ચાલુ વર્ષે નહીં ભાઈ, કોઈ પણ વર્ષે હોય, બોર્ડમાં જે પણ પેપર તૈયાર કરવા માટે વ્યક્તિ જાય છે તેને એકમાત્ર મટીરિયલ જે આપવામાં આવે છે તે મટીરિયલ છે ભાઈ અહીંયા આપણું પાઠ્યપુસ્તક. અહીંયા પ્રશ્નોથી લઈને સોલ્યુશન જો અહીંયા હોય તો તે પણ અહીંયા તૈયાર માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકમાંથી જ જે છે તે અહીંયા કરવામાં આવે છે. ત્યાં કોઈ પણ પ્રકારના કોઈ પેપર સેટ, કોઈ અસાઇનમેન્ટ કે પાછલા વર્ષના પેપરનું અનુકરણ નથી કરવામાં આવતું. ક્રમબદ્ધ રીતે જોવા જઈએ તો સૌથી પહેલામાં પહેલું તમારું પાઠ્યપુસ્તક થઈ ગયું. પાઠ્યપુસ્તક સંપૂર્ણ તમારું તૈયાર થઈ ગયું તો તમારે પ્રેક્ટિસ માટે ગાલા, માર્ગે કે અન્ય કોઈ પણ પ્રકાશનના અસાઇનમેન્ટનો કે પેપર સેટનો ઉપયોગ કરવો એ પણ થઈ ગયું.
તો પછી તમારી પ્રેક્ટિસ આગળ વધારવા માટે તમારે જે છે તે પાછલા વર્ષના પેપરો તૈયાર કરવા જોઈએ. પણ ભાઈ 29 દિવસનો સમય બાદ કર્યો છે અને આટલામાં તમે ના તો પાઠ્યપુસ્તક સંપૂર્ણ પૂરી કરી શકો છો અને ના તો ત્યારબાદ આવેલા પેપર સેટ કે પછી પાછલા વર્ષના પેપરો તૈયાર કરી શકો છો. તો બેટર વસ્તુ તમારા માટે બેટર ઓપ્શન એ જ રહેશે કે જો અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાંથી જ પેપરો તૈયાર થયા છે તો બીજું તમારે નકામું વાંચન કરવાની ક્યાંય પણ જરૂર નથી આવતી, નકામું બીજું મારવાની જરૂર નથી આવતી. સીધું તૈયારી તમારી શેમાંથી કરો ભાઈ? તમારા પાઠ્યપુસ્તકમાંથી. આમ તેમ કોઈના ગોટાળે ચડવાની જરૂર નથી. તમારો મિત્ર તમને કહે કે ભાઈ આ વાળા અસાઇનમેન્ટનું વાંચન કર, આ વાળા પેપર સેટનું વાંચન કર, શું કામ આપણે જરૂર આવે છે ભાઈ? સીધી પહેલી પ્રાથમિકતા તમારા પાઠ્યપુસ્તકને આપો અને પાઠ્યપુસ્તક આધારિત જ તમારું વાંચનનું કાર્ય જે છે તે તમે વધારો તો તમારા માટે સારી અહીંયા બાબત રહેશે. બાકી નકામી આમ તેમ વાતોની અંદર સમય વેડફવાનો હવે આપણી પાસે સમય રહ્યો નથી. હવે આઈએમપી સિરીઝની શરૂઆત પણ ખૂબ જલ્દી જ ધોરણ 10 અને ધોરણ 12 માટે અહીંયા આપણી ચેનલ ઉપર થઈ જવાની છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અસાઇનમેન્ટના સોલ્યુશન્સ જો તમારે નિહાળવા છે ધોરણ 12 ના, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે કમેન્ટ બોક્સમાં લિંક્સ આપી દઉં છું, ત્યાંથી તે અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો નિહાળી શકશો. બાકી આનાથી વિશેષ તો કંઈક મને નથી લાગતું આ વિડીયોમાં કહેવા જેવું. બાકી તમને કયા ટોપિક પર વિડીયોની જરૂર છે તે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું બિલકુલ પણ ના ભૂલતા. હાલ આજના આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી સો મચ. જય હિન્દ, વંદે માતરમ.